નવસારીના મોલધારા ગામેથી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। નવસારીના મોલધારા ગામે દીપડો પાંજરે પુરાયો છે। દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા। દરમિયાન દીપડો આ પાંજરામાં પુરાઈ ગયો છે। વન વિભાગની ટીમે દીપડાનો કબજો મેળવ્યો હતો। મહત્વનું છે કે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા હોવાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક દીપડો નવસારી જિલ્લામાંથી પાંજરે પુરાયો છે। નવસારી તાલુકાના મોલધારા ગામે દીપડો દેખાયો હતો, જે બાદ વન વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરતા માટે તજવીજ હાથ ધરી હતી અને પાંજરાઓ ગોઠવ્યા હતા। દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો આ પાંજરામાં પુરાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, તેમજ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ વન વિભાગની ટીમે ઘટના સ્થળે આવી દીપડાનો કબજો મેળવ્યો હતો।